પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ અને હવે હાજી કાસમજી માટે આંચકારૂપ બાબત સામે આવી કે અમુક તત્વો દ્વારા તેમનું નામ જ મતદાર યાદીમાંથી કાઢી નાખવા માટે અરજી આપી દેવામાં આવી। સરકાર તરફથી એક બાજુ સર્વોચ્ચ એવોર્ડ મેળવ્યાનું ગૌરવ અને તરત જ લોકશાહીના સર્વોચ્ચ અધિકાર મતદાનને ગુમાવી દેવાની વ્યથા હાજી કાસમજીના પરિવાર પર જોવા મળી। તપાસ કરતા જાણવા મળ્યું કે તેમનું નામ મતદાર યાદીમાંથી રદ કરવા અરજી થઈ છે। અરજી કરનાર કોણ? સંજય જમનાદાસ મણવર। બહાનું શું આપ્યું છે કે તેઓ કાયમી સ્થળાંતર કરી ગયા છે। અરે ભલા માણસ, જેનું આખું જગત સન્માન કરે છે તેને તમે તમારા લિસ્ટમાંથી જ આઉટ કરવા માંગો છો। કોંગ્રેસના વિપક્ષી નેતા લલિત પરસાણાએ આ મામલે મોટો ધડાકો કર્યો છે। પરિવારના અન્ય સભ્યોના નામ ઉમેરતી વખતે જ આ વાંધા અરજી દાખલ કરી દેવામાં આવી। આ કોઈ ભૂલ નથી, આ એક કારસો લાગે છે। આ તો એવી વાત થઈ કે પરીક્ષામાં પાસ થનારનું નામ જ સ્કૂલના રજિસ્ટરમાંથી કાઢી નાખવું। શાહબુદ્દીન રાઠોડ બાદ હવે હાજી કાસમજી। શું પદ્મશ્રી વિજેતાઓ હવે સ્થળાંતરિત ગણાય? જો આવા મહાનુભાવોએ પોતાનો વોટ આપવા માટે પણ પુરાવા આપવા પડતા હોય તો સામાન્ય માણસની તો વાત શું કરવી। આ ગરવી ગુજરાતી ગરિમા વધારનારા લોકો સાથે રમત કોણ રમી રહ્યું છે? લોકશાહીમાં વોટ આપવો એ અધિકાર છે, કોઈની મહેરબાની નથી। આ ઘટના વિશે તમારું શું કહેવું છે? કમેન્ટમાં ચોક્કસ જણાવજો।